સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મગફળીની હેરાજીની શરૂઆત કરવામાં આવતા માર્કેટયાર્ડ ખાતે મગફળીના વેચાણાર્થે ખેડૂતોનો ઘસારો જોવા મળ્યો હતો। પ્રાંતિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રાંતિજના મુખ્ય યાર્ડ ખાતે ખેત પેદાશ મગફળી તાલુકાના આસપાસના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેને ધ્યાને લઈને બજાર સમિતિએ મગફળીની હરાજીનો શુભારંભ કરવામાં આવેલ છે, જેમાં ખેડૂતોને કોઈપણ જાતની અગવડતા વગર સમયસર ખરીદી થાય તે અભિગમથી વધુમાં વધુ ખેડૂતોને પોષણક્ષમ ભાવથી ખરીદી થાય તે હેતુસર ખરીદી ચાલશે તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી શૈલેષભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું। તો ચાલુ સાલે પ્રાંતિજ તાલુકામાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે અને વાવેતરની સરખામણીએ સારી ક્વોલિટીનું મબલખ ઉત્પાદન પણ થનાર છે, ત્યારે ખરીદી કરનાર વેપારીઓએ પણ ખરીદી માટે ઉત્સુક છે। ત્યારે તાલુકાના ખેડૂતો હરાજીમાં ભાગ લઈ પોતાની ખેત પેદાશો વેચાણ તેમજ જરૂરી હોવાનો બજાર સમિતિ પ્રાંતિજના ચેરમેન રાજેશકુમાર એમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન જીતેન્દ્રભાઈ ચિમનભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વર્લ્ડ જેડેશ ટીવી પ્રાંતિજ। આજરોજ પ્રાંતિજ માર્કેટયાર્ડમાં ખેડૂત દ્વારા મગફળીનું સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું ચાલુ કામ કરવામાં આવેલ છે। ખેડૂતોને સારી સગવડ મળે એ ધ્યાન રાખીને પ્રાંતિજ અને સલાલ બંને જગ્યાએ મગફળીની ખરીદી ચાલુ છે। નજીકના ખેડૂતો જ્યાં નજીક પડે ત્યાં ખેડૂતની મગફળી લઈ જાય અને તેની શાંતિથી વ્યવસ્થા થાય તેનું આયોજન સારી રીતે કરવામાં આવે છે। આજ રોજ પ્રાંતિજ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની ચાલુ કરી છે। બધા ખેડૂતો શાંતિથી માલ લઈને આવે। માર્કેટના ચેરમેન રાજુભાઈ, સેક્રેટરી શૈલેષભાઈ આ બધાએ ખૂબ પ્રમાણ મદદ કરી અને 1356 સરકારના ભાવ મગફળી ખરીદવાની આજથી ચાલુ કરી છે। ત્યાંથી જે એફપીઓ એના દ્વારા ચાલુ કરેલ છે। નમસ્કાર। પ્રાંતિજ માર્કેટયાર્ડની અંદર સરકારના ટેકાના ભાવે જે ખરીદી કરવા મગફળી ખરીદી કરવામાં આજે આવી રહી છે પ્રાંતિજ માર્કેટયાર્ડની અંદર, તેની અંદર પ્રાંતિજ તથા સલાલની અંદર પણ માર્કેટમાં સરકારની મગફળી ખરીદવાનું ચાલુ છે। ત્યારે સરકારની એક નેમ છે કે ખેડૂત કઈ રીતે સમૃદ્ધ થાય અને મજબૂત બને એના અનુસંધાને ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રાંતિજ માર્કેટયાર્ડની અંદર આજે ચાલુ કરવામાં આવી છે। ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ છે। એ સમયે ખેડૂતો તથા આપણા માર્કેટના ડિરેક્ટરો, એફપીઓના ચેરમેન ભાઈ શ્રી જીતુભાઈ, મારા માર્કેટના સેક્રેટરી અને આજુબાજુના ગામમાંથી આવેલા ખેડૂત મિત્રો ખૂબ જ ખુશ છે અને સરકારની નેમ છે કે ખેડૂત કઈ રીતે મજબૂત થાય, સમૃદ્ધ થાય એના અનુસંધાનમાં આજે ટેકાના ભાવે પ્રાંતિજ ખાતે માર્કેટની અંદર મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી છે અને સલાલ હાલ ચાલુ જ છે। એ બંને જગ્યાએ શાંતિપૂર્વક સરકારની મગફળી ખરીદવાનું ચાલુ છે અને ખેડૂતો આનંદમાં છે, ખુશ